ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પણ તે કેટલી અસરકારક છે તે સાબિત કરતું દ્રશ્ય કારેલીબાગ પોલીસ મથક સામે જોવા મળતા નશામાં લીન વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કહેવાય અને સંભળાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે। વડોદરા શહેર પોલીસ નશામુક્ત વડોદરા અભિયાનો ચલાવે છે, તેમ છતાં જમીનની હકીકત જોતાં પરિસ્થિતિ જુદી જ જોવા મળે છે। હાલમાં રક્ષાબંધનનો તહેવાર નજીક છે અને 15મી ઓગસ્ટ પણ નજીક છે। એ સમયે તો પોલીસ તંત્રએ સતર્ક હોવું જોઈએ, પણ પોલીસ મથકની બહાર જ આ પ્રકારનું દ્રશ્ય પોલીસ કામગીરી સામે સવાલો ઊભા કરી રહ્યું છે। દારૂડિયો નશામાં તરબોળ જોવા મળ્યો હતો। કારેલીબાગ પોલીસ મથકની બહાર જ નશાના કારણે પોતાના મગજનું સંતુલન ગુમાવનાર દારૂડિયાએ રસ્તા ઉપર જ આરામ ફરમાવવો પડ્યો હતો। ત્યારે અહીંથી પ્રસાર થતાં કોઈ નાગરિકે દારૂડિયાનો આ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। મહત્ત્વની બાબત એ છે કે દારૂડિયો જે માર્ગ ઉપર પડ્યો હતો, જો કોઈ અકસ્માત થાત તો જવાબદાર કોણ? પોલીસ મથકની બહાર જ દારૂડિયો રસ્તા ઉપર પડ્યો હતો, છતાં પણ પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી કરી ન હતી। જ્યારે ત્યાંથી પ્રસાર થતાં એક મોપેડના ચાલકે આ દારૂડિયાને ઉઠાવીને રસ્તા પરથી હટાવ્યો હતો। રાજ્યમાં દારૂબંધી છે, ખાકી વર્દી ધારકો પ્રજાના ટેક્સના પૈસે પગાર મેળવે છે, છતાં પણ કાયદાનું પાલન કરાવવામાં, દારૂ મામલે અસરકારક કાર્યવાહી કરવામાં પોલીસ નિષ્ફળ ગઈ હોય તેમ લાગે છે, જેની પાછળ ઈચ્છાશક્તિનો અભાવ કે અન્ય કોઈ સ્વાર્થ રહેલો હોઈ શકે છે, એવી પણ જનતામાં ચર્ચાઓ થઈ રહી છે।